અમરેલી શહેરમાં આવેલ આર્થિક કૃષ્ણા પેટ્રોલ પંપના માલિકને ફોન કરીને 20 લાખની ખંડણી માંગવાની ઘટના સામે આવે છે, જેમાં પેટ્રોલ પંપના માલિકને ફોનમાં ફાયરિંગ કરવાની અને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી। ત્યારે આ મામલે પેટ્રોલ પંપના માલિકે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। અમરેલી સિટી પોલીસે મોબાઈલ લોકેશન ટ્રેસ કરી ટેકનિકલ સોર્સને આધારે યુવાનને ઝડપી પાડ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। व्यक्ति के जेओ પોતાના સંયુક્ત પરિવારમાં રહી અને પેટ્રોલ પંપનો બિઝનેસ કરે છે, તેઓને એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને પોતે કુલદીપભાઈ વાળા નામનો વ્યક્તિ બોલે છે અને તેઓને 20 લાખ રૂપિયા માંગ્યા હતા। જો 20 લાખ રૂપિયા નહીં આપવામાં આવે તો ત્યાં પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરશે એ પ્રકારની ધમકી આપી હતી। આ અન્વયે સિટી પોલીસની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને આ નંબર જે ફોન આવ્યો હતો એ વ્યક્તિને સુરતથી ટ્રેસ કરી જે કુલદીપ નામનો વ્યક્તિ છે કે જે નાના માછામાં રહેવાસી છે એમની ધરપકડ કરી છે।